રીતુ ગુડ મોર્નિંગ. રીતુ તો કચરો વાળવા માંડી હે. યશી ચો જો લે. યશી ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. હા તો અત્યારે એમ તો ઢબુડો રમવા માંડી હે નહીં રીતુ. યાર ગુડ મોર્નિંગ જોરથી બોલ. ગુડ મોર્નિંગ. આ તો વાંધો બે જો વહેલા વહેલા ચા બા પીને અને પાણી વહેલા વહેલા આવી ગયું આજ તો નહીં. હવે જીએ ખળામાં અમારે ક્યાં ઘેર આવી જઈએ. મારા ભાઈ તો બાથરૂમમાં નાઠા. લ્યો યશુ પૂછા કે મહેક ચો જઈ. ઈ અનાજ રજા હબુ કાલે જો એટલે આજ રજા. ફાઇલ તો કચરો વાળો યશુ મારા અંગાત આવી જાય વહેલા વહેલા. ઓકે હા ઠરીને ઠોબરું તો વાત ઠીક છે પણ અરે રૂ નાખ બકા એટલે મળો. અને અમે હૈણા ત્યાં તાણા અરે હુઈ જઈ હતી. એમ નહીં તે શેટર બેટર લઈ ના જવું પડે. અને નેહાનો તો પહેરાય વાત સાચી. તમે હું લઈ જતો હું લઈ જતો તમે ગાડીમાં તો નહીં ઠંડી વાય. હા ખુલ્લા હા ઇકન તો વાય જ કે. હા સંજય તો ખોણનો ટોકર બોકર ધોઈને આવી ગયો હો. તો આમાં અમે અત્યારે હેતરમાં આવી ગયા છીએ. 9 વાગે છે અને બલું તો ડેટો જોવા આવી જઈએ. શું ડેટું તે કોટા વાળું છે. લઈ લે લઈ લે લે એક જ છે. આ મોટું પણ કુણું આવી જાય. ત્યાં તો કોટાળો તો કુણો જોઈતો લે. આ મોટું ડેટું રીતુડી તોડ તો કોટાની બહુ બીક લાગે. તોડકી હેડ હું કલાક કરે લેજે તોડજે તું ખેસી ને આશકી. શું ડેટું બીજું પેલી બાજુ તું જો. તો હવે ઘેર આવી ગયા છીએ. આ સાની પોટલી લાવી દીધી. હરી તો બેસો પા મંડી આયા બરોબર. એરા તું કરે હા શું કરે બાન નહીં લેતી બાંધ લીશે ખબર છે આમાં હું કી કે મટી ગયું હાલ પીવા નહીં ના પીરા દે પછી હું હોકોળા ટાઈમ જોઈ. આ હોજો છે ઉતરી ગયો જો હોજાને જ જોવાનું એક દાણ એટલે ડૉક્ટરને ઇન્જેક્શન આલ્યો હતો અને ટ્યુબે લગાવી દીધી છે આમ એટલે કમ્પ્લીટ થઈ જાવ. શું કેવું ભાઈ ચમ હોઈ ગયા. હા જક લાડવા બનાવી દો. હું તો રાતી બનાવી આલું. બુન કીધું રાતી હો રાતી લાડવા બનાવનામાં ભાઈ વોન કાલે જ છે અમે બનાવી દઈએ તમારે બાકી. આ યશુને કહો મહેકને તો ગોળિયા મેકવા માંડ્યો. આ દેશી ગોળીઓ મારું ના મહેક કોઈ શું કર હું હોય રે દેશી ગોળીઓ. અને બાબુ તું કર રમે છે. 2 જણા છોકરો રમવા માંડ્યો. આ ગોળીઓ બોધ્યું 2 થોપ લે હાલલાનો નહીં કોઈ. અને એ સાર છે એમ લાવી છે મોઢામાં ગાલું તાણું છે. તારા ખાવાનું છે તાણ કે ભેંસવા ખાવાનું છે તો બસ તારા ખાવાનું છે. આડી ડુંગી જાણું અહીંથી. હવે ખળામાંથી હું ઘેર આવી ગયો. હવે આ તો ખાવાય બેસી ગયો વહેલા વહેલા. હોનું શાક બનાવ્યો. આપણે તો રોજ ડેટો ને પાપડીએ તું લે સાસ પીવું કઢી જ નહીં કરી ડેટોની ઓવો ને ક માર તો નહીં ખાવું. હો કેવું હા ના યાર કઢી ભાવતી નહીં એટલે જ કહું. હેડો પછી પાછો સાલ્યા જવાનું સાત તો કાલ ઉતરણ છે. તે કાલ ઉતરણ તે આજે સાર નહીં લાવી દેવાની પછી કાલે કોઈ નહીં આવે.
કાલે આ ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણની રજા રહેશે પછી ઘર ઉપર જ જવાય એવું ના હોય કે ના જવાય ના લે નહીં તે તારે એકલી જવાનું તે માથા પોટલું લઈને આવવાનું માથા નહીં ઉપાડવું અમે તો નહીં આવીએ ચોખ્ખી વાત એ તો એવું મમ્મી ને પપ્પા લઈ આવશે કાલે જઈને શું કેવું રીતુ રીતુને તો ખાઈને બેસીએ જ મારા પપ્પા તો ઊંઘી રહ્યા મમ્મી ને પપ્પા ને પતંગ નીચે ગાવાના ના હા હાવ ફમદાળે સગા હા તે જજે તા અમે ઢોરણ કોઈ હરખું આચવતું નહીં બે દામ તો પૂરો ટાટ કરી નાખ્યો એવું મમ્મી તો હમુદી પોણી પાવાય નહીં જત તું કે ચાલશે બોલ સોયા ને અત્યારે અમે પાય બધો ના પીધું યાર પોણી લેલા હું તો ખાઈ લઉં તા કોને નહીં પીધું પો તો પીવું તારે પોત ના સાચા મારી મમ્મી તો રોટલ એવું વધેલી લઈને શું જોઈ મમ્મી નાખવા કૂતરાને નાખવા જાય હા આઈ ગયો લાડવાનો વિડીયો આવ્યો જ છે આઈ ગયો યાર કે વિડીયો આ લાડવાનો વિડીયો આવી ગયો તો મયકને ડબલાને આવા જતી રહી તો બીજો ડબલું લાવવાનું છે તે મયકે પંપલો મૂકી દે છે હવે આજે નવો લાવવાનો જવા દે હા કનાઈ જા દે આપણે મૂકી દે કેવો બીક લાગે પગ લઈ લે એ બંભોલો ઉડે છે મયકનો બંભોલો જાય છે અધર આવી જો મયકે જાય મૂકી દીધો છે મયક કૂદો તો રાજી થઈ ગયો મયકે મૂકી દીધો છે વિસનગર આવી ગયા છે અમારા લાડવા માટે સામાન લેવાનું હતું મૂળું ને એવું બધું ઘાસ ને લેવાનું છે અહીંયા બંભોલાની બહુ લાઈનો થઈ જશે સાહેબ બંભોલા ગાઈસ બજારમાં ટ્રાફિક જોમ થઈ ગયું છે આજે 13 તારીખે અને બજારમાં આવ્યા છે વિસનગર તો બહુ ટ્રાફિક જોમ દેખાય છે અત્યારે ઉત્તરાયણના લીધે હવે પણ બહુ ટ્રાફિક જોમ થઈ ગયું છે અહીંયા બજારમાં ફરી થઈ જાય છે આ ટ્રાફિક જોમ થઈ ગયું છે બજારમાં અત્યારે વિસનગરના બજારમાં બરાબરનું ટ્રાફિક જોમ છે ઉત્તરાયણનું અત્યારે બરાબરનું ટ્રાફિક થઈ ગયું છે હું બાલ કપાવા આવ્યો છું વિસનગર અત્યારે મયક માટે કૂતરો લાવ્યા છીએ અને મયક માટે ઘણા બધા પંપોલા લાવ્યા છીએ 2 બાજ લાવ્યા છીએ એક માછલી લાવ્યા છીએ બીજા ફુગ્ગા છે આઈના ઓલે અજ્જુકા કોઈક ફુગ્ગો લાવ્યા છે ઘણા બધા ફુગ્ગા આવી ગયા મયક ઓલે કાલે અને પમદાલ માટે નહીં મયક કોઈ તો બધો ચા પીવા બેસી ગયો ચા ને ગોઠિયા અને ડુંગળી કાલ માં આવ્યો તો લાવ્યો તો નહીં મમ્મી મમ્મીનો મમ્મી આવ્યો તો એ લાવ્યો તો તે અત્યારે ચાંદ નાસ્તો 3 વાગી ગયા લેડો અમે હેતમ પાછો ના કાલ તો રજા રહ્યા શું કેવું યાર તો હવે હેતમ આવી ગયો શું હું અમારે બેરણ ના વધે અમે કીધું લસકો બેટકી લઈએ થી બાકી છે બટકવાનું તાને એક ચાયરો રહી ગયો છે લસકામ ચાર જ નહીં આવે ઈંડા તો લસકો તો એમનામ જ ના થયો તો પણ ના થાય એને ખાતર ના સીધ નો તું ચોરી થાય દવા લાવવાનું કીધું છે અમું તો અપતું નહીં પેલા વેવની તો યારમાં ના થાય
નહીં મસ્ત લસકો થયો જો પેલા એ તો ખાતર દબ્બન ખાતર નાખી તો મોટો મોટો એ રો. બાદર પાકી વેવની એ દવા મળે આમ આવડો તો થયો અને હમણાં વાઢ્યો પછી એવડો થઈ જાય કોઈ ખબર બબર પડે ના વાઢવું જ નહીં આપણે વણઝારી બધી બેરે વાઢી આખું એ તો પછી જ લસકો વાઢે. બેરડ થાય કાપડ પાહો એટલે બેરડ નહીં થાય હું તો બે હાથ જ નહીં તે ઉભા ઉભા વાળ કે ઉભો વાઢ હાથ તો જો માં મમ્મી વહી ત્યાં કેટલું બધું વાઈટ નાખ્યું ઘડી વારમાં અડધી પોટલી તો કઈ ના તો મોટું ભાઈ આજે આયા છે એમાં તો મોટું ભાઈ હવે બે ચોકલેસ કાન પાડી એમ બે આમ લસકો તો આખું પાડ્યું વાંચ્યું ને તારા આટલો થહ પૂરી તારા લેડો એ નહીં પણ પેલા એવું થાય એક પોટલી કરે એટલે હું બે નાખ્યા આવું એ તો આ વાટી કાઢો એ પછી મોળે એ કંટાળો અલી કશું મોડા કંટા વઢાવશી 2 જણ થાય મારા મમ્મી ને મારા પપ્પા બે થાય અમો આર્યું વઢાઈ નાખજો એટલે 2 ફૂટ હું નાખ્યા આવું એમ અને ભાઈ અશુડી ઘેર આવો તો ચિંતા નહીં પછી 4 જણો લસકામ વાંચ્યું વાત હા લેવડો ને કે બસ કાલ તો કોઈ નહીં આવે બતાવવાનું કરીશું તમને બસ કાલ તો કોઈ આવે નહીં કાલે પછી રહે વાટીને લઈ લેજો ફરી લસકાન રવા દે એ લસકાન રવા દે એકલું વાટો તો 4-5 પોટલા થઈ જાય 4-5 શું કરવાનો હશે 3 કે 4 જ કરવાનો 4 કરવાનો અલા તઈ નહીં સાલું કે બી કહીએ પૂરા હમુજા એક હવારે નહીં નાખો ના ના તે પૂળા ના નાખો ને કોઈ હારે રે લાવ બા દાતે તેરે દાતે લાવ લાવ અલી મને પગ દુખાયો હા લેવડો ઉભો તો બલું યશુની તો બપૈયું ખાવા માંડ્યો એ વાક્યા બેટા તને હાથથી ના પકાય બેટા તા દીદી બપોર ખાવ આ તો ડુસી ખાવા માંડી હે ખાઈ જો સોડિયું તો રવા દે સોડિયું ખાઈ દો સોડિયું ખાઈ દે આ બધી ગેંગ બપૈયું ખાવા વળી નહીથી આજ તો રીતુનો વારો આવી ગયો રીતુની સબ્જી બનાવ હાની બનાવી રીતુ એ થઈ જાય રીતુ હા હજી હું તો ખાઈ લઉં તા આમ ખાઈ લઉં તા આ બધો ખાવા બે ગયું અમે તો ખાઈ લીધું મી તો મારા મમ્મીએ ખાઈ રહી અમારા ખાઈ લીધું પપ્પાને પછી વિડિયો ચાલુ કર્યો આ ગોજા નજીક થી લે નહીં બસ ભદ્રું કુજી ચાક મસ્ત ની બન જો બપૈયું નો સોડિયો હા બકાવો આવો છો પેલા ગરબામાં 50 રૂપિયા શું ટોમેટું મરચા કોથમી લઈ આવ એ તાજુ સંજામ બર્થડે નહીં એ તો બાપા 10 રૂપિયા અરે હું ગિફ્ટ લાવ્યો એટલે હાલવા નહીં જવાની ને હજી તું શાન તમારી હાલ લાવ્યો જ છું કહો હું હવારે હાલવાની ઉત્તરાયણના દાડા હવે વેલા આવશે નહીં શું લાવ્યો છે વાપરું વિડિયો લાવ્યો લાવ્યો કોઈને ખબર નહીં હું લાવ્યો છું એને સરપ્રાઈઝ આલવાની સરપ્રાઈઝ ખબર પડી હવારે દવા ખાવ કાલે એનો બર્થડે છે સંજય તમારો રેક નો બટે આકો બરાબર શાક લેતા કે બાદ યશુ યા યશુ કાલે મારા પપ્પાનો બર્થડે એ વારી તું પાડ લે રોટલે બટ તારો નહીં હા તારો માં છોકરાનો નહીં નો હા તારો હે બેપો છોકરો આવી ગયો યશુભાઈ રમવા માટે હું સાલી તારા રીતુ તાર રોટલી લેવા તો આપણ લઈ લે એક ડબ્બા ઉપર કા બાદ આપતી ઠંડી આવ્યો ઠંડી જ નહીં નું ભાઈ રમ તો બાપો આવતો તો કે બોલ કે બાપો આવતો બાપો બાપો તો આર્યો હાડી રૂંગી હાય આલા કાઢ લે લા હા લે એક પર પીપી કરે તો કાઢું નહીં પડે હવે આ ઘેર આવી ગયો હું
ઓહો ફુગ્ગા તો છેલ્લા રખડે ઉતરવાનું શેમ એકલી બધા ખાઈ ખાઈને જતા રહે મારે છેલ્લી વાર તમે શેડ કેટલી અને પાયલને આ પાયલ હતી ને બાયણ ના કોઈ બાય હતું નહીં માં ભાઈ રજ્જુ બે હે હા હે આજે તો મારા બુનને લાડવા બનાવવા માંડ્યા હે ભૈડું કાઢી દીધું હે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે લાડવા બનાવ્યા પણ રેસીપી તો બતાવી ના બુન ઓહો એટલે આજે આપણે આખો વિડીયો મૂકી દઈએ બરાબર આખી રેસીપીનો કે કઈ રીતે બનાવવા આપણા ગામના એક ભાઈને કીધું હતું કે લાડવા બનાવવાની રેસીપી તો બતાવી ના કે અમે એ જોવા બેસી રહ્યા હતા હું કીધું હારે અમારે ફેર બનાવવાના હોય પેલા ઘેર એટલે ફરીથી આખું લઈ લે આ સોજી નાખી દીધી હવે ના પડે બધા કિલો જ થઈ રહી રે નાખી દે બધી હવે સોજી નાખી દીધી હે मिलाई दो बाद में गर्म पानी डाल के અને ગરમ પાણી મેલ્યું છે जब ये मैंने मध्यम मुठिया बनाई दो હા તેલ આલો તેલ તેલ આલો ભાઈ તેલની બેડી મોન કરી દેતું મંઝિલ એમાં મોણ કરવાનું ના ખાલી તેલનું મોયણ કર્યું લોટમાં પછી તળવાનો ભાઈ ઘીમાં તળવાનો ઘીમાં છે એટલે તેલમાં જેને તેલમાં તળવું એને તેલમાં તળાય ને ઘીમાં તળવું તો ઘીમાં તળાય પમા ભાઈને તો ઘીમાં તળવાના હવે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું સંજો આવી ગયો જીવન લઈને જીવ ગંભા એ તો જબરદી વાત રાખી જેટલા બધા ફુગ્ગા લાવ્યો સંજો તો ફૂટી ગયો માછલી ઉપર શેમ બેસી જાય હારી ગોડી નેનો લી હજી નેનું ના જેવું કરો ખબર આ મુઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું હવે મારા ભાઈને હવે ઘી વેળી દીધું હવે કઢાઈમાં ગરમ કરવા અને મારા ભાઈ બુન તો મુઠિયો બનાવી દેવા આવી સબ અડધો થઈ ગયો હવે મુઠિયો તળવા ચાલુ થઈ ગયો આ મુઠિયો તળવા મા બોલને તો ફોન આવ્યો હોય પણ ભાઈનો પાયલને તો ઊંઘીએ જો નીચે લાડવા બનાવ્યા બરાબર હા અને આગલા દાળ ગુણ ભર્યો તો ઓહો ઉત્તરાયણ જ બનાવ્યા હતા તાના ફરીને આતારે બનાવીએ મારે ઘેર બનાવીએ અમે હા હું કરો લાડવા બાડા ખાધા ને બનાવ્યા તમે એવું છે અમારે છે હું બનાવીએ ત્યાં ખાઈ પીને પાલી જ લાડવા બનાવવાના હો શિવ ભાઈ થઈ નહીં ગયો હજી અમે લાલ જોઈ ઉતાર લે હાથથી ને કરતા મારે હાથ જલ જવા હાથ ગુરે ખાઈ જાય બધું જતું રહે થઈ ગયો ભાઈ કાચો મુઠિયાનો હવે એક ગોણ ઉતારી દીધો હ અને બુંદી તો પેલી એ કરવા માંડ્યો મોળો માંડ્યો
મેં ગરમ લાગે તે મોહળ લાલ જોર થઈ જાય મેલ ને બેલ બધું જતું રહે માં બૂન તો સાળવા માંડી માં એક આગી જાટલી સાળવા માંડી સળાઈ ગયું હજી આટલું સળવાનું બાકી ને પેલું તળાય આવું બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું મેં ખોડ નાખ્યો ને માં ભાઈ દ્રાક્ષ નાખ્યો દ્રાક્ષ તો પછી ચાલો જ ભાઈ ઘી વેડીને કર્યો તો ચાલો આમાં બાઈ ઘી ગરમ કરી દીધું હેડ કું આમ હેડ આમ બસ કોડ નાખી દીધી હવે એને મિક્સ કરી દેવાનું એ રોમ મિક્સ કરી દીધું ઘી વેડી દીધું હવે ગરમ હશે ઘી વેડી કાઢો ફટફટ जल जाएगी मुंगली जल जाएगी सोबड़ी बात ના બળાય બળાતું છે હવે ખોડ બાપ સોળ છે ને એટલે રેડી થઈ જાય લાડવા પછી ખાલી વાળવાના જ રહે. बाप नहीं બાપ હવે રેડી થઈ ગયો હવે એને ખરું ને હવે દબાઈ દે હા પછી લાડવા लाडो बनाई देવાનો चमची चमची चालू कर दे વાળામાં ભાઈ ને માં બુને ચાલુ કરી દીધું હા જેના વાળા કોઈ લાડવા લાડવા તાર ભાઈ મોટા વાળા છે. એવડા જોવું લે જેના હોય ને તો કાળ ખાવાતો હોય પમદાર ખાવાતો હોય ચોદાર ખાવાતો હોય મોટા મોટા તો પછી એક ખાઈએ ને મન વળીને મન તો બે લાડવા થઈ ગયા રેડી બધા બની ગયા નહીં આ સંજોત જે બગડીવડી મેળવા ના હવે ઉતરો એમ નહીં સવારે એવું કરવા આવું છું શાંતિથી મુઠ્યા બરોબર ઉતરણ કરવા અને આપણે પેલો પ્લાન ભાઈ કરવાનો નહીં ખીચડો બનાવવાનો હવે હું લાવ્યો એ તો સવારે આવી ગયું ગિફ્ટ સંજય ગિફ્ટ આલવાની એમાં એનો કાલ બર્થડે ઉત્તરાયણના દાળ જ પાયલ હુઈ જો હવે ગુડ નાઇટ મહેક એ મહેક ગુડ નાઇટ ઓકે હવે ઘેર આવી ગયો હું ખળામાં મારા પપ્પાને તો ઊંઘી ગયા હે પેલો બલુ હોઈ જાય અને આ તો સિરિયલ જોવું ટીવીમાં હોઈ જાય જાગ હજી તો જાગે છે હોઈ જતા આમ યશ ઊંઘી જાય પપ્પા લપ્પા કરતી હતી શ્યા અમે પેલા ઘેર લાડવા બનાવતા હતા હોય તો હું નહોતો હું તો ખળામ જીધો